હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પાદરા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો જોડતો ગંભીર બ્રિજ તૂટી પડવાની ઘટના બુધવારે બની હતી। આ ઘટનામાં કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં પોતાના પરિવારને ગુમાવનાર એક મહિલાનો આક્રંદ સૌ કોઈને હચમચાવી રહ્યું છે। સોનલબેન પટિયાર નામની મહિલા બ્રિજ ઘટનાની ઘટનામાં બચી ગઈ હતી, પરંતુ તેમને ક્યાંય પોતાનો 2 વર્ષનો દીકરી અને પતિ દેખાતા નહોતા। એક તરફ સોનલબેન કોઈ રીતે બચી ગયા બાદ તેની પાસે પડેલા વાહનોનો હોર્ન સતત વાગ્યા કરતા હતા, જે દ્રશ્ય ભયાનક હતો। આ ઘટનામાં મહિલાને બહાર કઢાયા બાદ તે સતત પોતાના પરિવાર માટે રડી રહ્યા હતા, જેમણે રડતા રડતા જણાવ્યું કે તેઓ પોતાના 2 વર્ષના દીકરાની બાધા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા। તેનું શું થયું હશે તે, પરંતુ આ મહિલાએ માનવા માટે જરાય તૈયાર નહોતી કે તેણે પોતાના 2 બાળકો અને પતિને ગુમાવી દીધા છે। તો જે હા મિત્રો, વડોદરાના શિનોર તાલુકાના દરિયાપુરા ગામના 3 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે એક મહિલાનો બચાવ થઈ ગયો છે। દરિયાપુરાના સોનલબેને આ દુર્ઘટનામાં તેમના પતિ રમેશભાઈ દલપતભાઈ પટિયાર 38 વર્ષ, દીકરી વૈદિકા રમેશભાઈ પટિયાર 4 વર્ષ અને દીકરો નૈતિક રમેશભાઈ પટિયાર 2 વર્ષનો ગુમાવ્યા છે। હજુ પણ આ ઘટનામાં 7 જેટલા લોકો ગુમ છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। દુર્ઘટનામાં ગુમ થયેલ લોકોની તપાસ ચાલુ છે, ત્યારે મૃત્યુ આંક વધવાની પણ શક્યતા જોવાઈ રહી છે। તો જે હા મિત્રો, પાણીમાંથી સોનલબેને બહાર કઢાયા બાદ તેમણે જણાવ્યું કે ગાડીમાં પૂનમ ભરવા માટે બગદાણા જઈ રહ્યા હતા। મારી સાથે 6 જણા હતા। સોનલબેને પોતાના 2 હાથ પહોળા કરીને પોતાના 2 વર્ષના દીકરાની ઓળખ આપી રહ્યા હતા। તે કઠણ કાળજાને પણ હચમચાવી દે તેવી ઘટના હતી। સોનલબેને કહ્યું, મારો આવડો 2 વર્ષનો છોકરો પાણી પી ગયો હશે, મારો ઘરવાળો અંદર છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે, પણ તેમને ખબર નહોતી કે તેઓ જેમને શોધે છે તે હવે આ દુનિયામાં રહ્યા નથી। તો જે હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સોનલબેને રડતા રડતા જણાવ્યું કે અમે ગુરુ પૂનમ ભરવા માટે જઈ રહ્યા હતા, અમે બગદાણા પૂનમ ભરવા જઈ રહ્યા હતા। મારો નૈતિક બધાનો છોકરો છે અને પગે લગાડવા માટે જતા હતા। 2 વર્ષના જે દીકરાની બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા, તે જ હવે આ દુનિયામાં નથી રહ્યો। બુધવારે સવારે 7 વાગે બનેલી ઘટનામાં આણંદ અને વડોદરાને જોડતો ગંભીર બ્રિજ તૂટી પડતા 14 લોકોના મોત થઈ ગયા છે। બ્રિજ તૂટી પડતા 18 મીટર ઉપરથી વાહનો નદીમાં પડ્યા હતા, જેમાં પિકઅપ વાનમાં બેઠેલા લોકોના મોત થયા હતા। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।